અને એની શોર્ટ સ્કીમ આપું. ભાઈ પ્રશ્નો બધા લખશે બેટા, એટલે તમને યાદ રહે. મેં એટલા માટે કહ્યું નોટ પેન ને એવું બધું ચાલુ રાખવાનું બેટા, બરાબર. ચલો એટલે થોડી સ્પીડ પણ થાય અને મારું કામ પણ થાય. સુક્રોઝ, સુક્રોઝ લખીશું બેટા. વિશાલ લખવાડો, મારે સામે નહીં જોઈ રહેવાનો. વિશાલ, સુક્રોઝ નું 5% દ્રાવણ, સુક્રોઝ નું 5% દ્રાવણ એ કોઈ પદાર્થ, સુક્રોઝ નું 5% દ્રાવણ એ કોઈ પદાર્થ X ના, એ કોઈ પદાર્થ X ના 1% દ્રાવણ સાથે, 1% દ્રાવણ સાથે સમ અભિસારી છે. 1% દ્રાવણ સાથે સમ અભિસારી છે. તો X નો અણુભાર શોધો. તો X નો અણુભાર શોધો. ફરીથી કહી દઉં છું બેટા કે સુક્રોઝ નું 5% દ્રાવણ એ કોઈ પદાર્થ X ના 1% દ્રાવણ સાથે સમ અભિસારી છે. તો X નો અણુભાર, આનો MCQ છે અને એક સીધી રીત પણ શીખવાડું છું. મને એક સુક્રોઝ આપેલું છે, સુક્રોઝ નું 5% દ્રાવણ કીધું છે અને બીજો એક પદાર્થ છે બેટા X, એનું 1% દ્રાવણ સમ અભિસારી છે. સમ અભિસારીનો મતલબ યુ નો વેરી વેલ, જેના અભિસરણ દબાણ કેવા હોય બેટા? સમાન હોય. અને અભિસરણ દબાણ સમાન હોય તો જો બેટા એક સમજાવું છું, આ હું જે સમજાવું ક્યાંથી લાવું છું એની શોર્ટ સ્કીમ પણ આજે સમજાવું છું તમને બધા, પછી ડાયરેક્ટ શોર્ટ સ્કીમ તમારે ફોલો કરવાની છે. ચલો યુ નો વેરી વેલ, અભિસરણ દબાણની વાત કરીએ તો આપણે આવું ભણ્યા હતા બેટા, પાઈ બરાબર CRT. બોલો અભિસરણ દબાણનું સૂત્ર ખરું માં દીકરાઓ? પાઈ બરાબર શું થાય બેટા? CRT. હું મોટું લખું છું એટલે બધાને દેખાય, અને શોર્ટ સ્કીમ ક્યાંથી લાવ્યો એ પણ શીખવાડું તમને, બરાબર. તો જો બેટા પાઈ બરાબર CRT. તો હું પહેલા એવું કહી દઉં કે હું સુક્રોઝને નંબર 1 આપી દઉં. સુક્રોઝને કયો નંબર આપી દઉં બેટા? 1. તો આ સૂત્ર મારું શું થઈ જાય બેટા? બોલો. આવું થઈ જાય પાઈ બરાબર C1RT થઈ જાય. શું થઈ જાય? પાઈ બરાબર C1RT. અને X પદાર્થને હું 2 નંબર આપું. X પદાર્થને કયો નંબર આપું? 2. તો શું થઈ જાય બેટા? બોલો. પાઈ બરાબર C2RT. થાય કે ન થાય? હવે આપણને રકમમાં જ કહી દીધું છે કે ભાઈ અભિસરણ દબાણ તો કેવા છે? સમાન. તો યુ નો વેલ બંનેના પાઈ કેવા હોય? સમાન. ચલો પાઈ સમાન હોય તો એનો મતલબ C1RT બરાબર C2RT. તો એનો બંને બાજુથી RT ગયા. તો એનો મતલબ C1 બરાબર C2 થાય કે ન થાય? શું થાય બેટા? આ સીધું શોર્ટ ટ્રીક. એટલે તમારે બેટા યાદ રાખો, તમારે હવે સીધું યાદ રાખવાનું છે અને જવાબ લાવતો પણ શીખવાડી દો, બરાબર. પણ આ ક્યાંથી લાવે એ સમજાવી દીધું બેટા કે આપણને સમ અભિસારી દ્રાવણો જ્યારે પણ કે તો મગજમાં ક્લિયર કરો C1 બરાબર C2 થાય. શું યાદ રાખવાની શોર્ટ સ્કીમ બેટા? બોલો કે જ્યારે કોઈ પણ સમ અભિસારી દ્રાવણો કે તો C1 બરાબર C2 થાય. હા, બંનેની સાંદ્રતા સમાન થાય. જો હવે મારે દાખલો ગણવો છે માં દીકરાઓ, જોજો શોર્ટ રીત બેટા, બધાનું ધ્યાન અહીંયા જોઈએ. ચલો બેટા, તો હવે મને આવું આપેલું હોય, જો બધા લેખજો બેટા. એક બાજુ મને આપેલું છે સુક્રોઝ, એક બાજુ આપેલું પદાર્થ X, આનું મને 5% દ્રાવણ કીધું છે, આનું 1% દ્રાવણ કીધું છે. હવે સમ અભિસારી C1 બરાબર C2 અને આણ્વીય દળ શોધવાનું હોય. શું શોધવાનું હોય બેટા? આણ્વીય દળ. તો તમારે શું કરવાનું? આના પર્સન્ટેજ. ચલો સુક્રોઝના પર્સન્ટેજ કેટલા બેટા? 5 ભાગ્યા સુક્રોઝનું આણ્વીય દળ. ચલો કોઈ મને કહે સુક્રોઝનું આણ્વીય દળ કેટલું થાય? સુક્રોઝ એટલે શું થાય? ખાંડ થાય. અને એનું આવે 342. શું થાય બેટા? 342. ચલો બરાબર. X ના પર્સન્ટેજ કેટલા બેટા? 1. અને એનું આણ્વીય દળ શોધવાનું છે. તો એમ લઈ લઉં કે ના લઈ લઉં? તો એનો મતલબ શું થઈ જાય બેટા? 5m બરાબર 342. તો m બરાબર 342 ભાગ્યા 5 જે આવે તે. બોલો ખબર પડી બેટા? શોર્ટ રીત ખબર પડી બધાને કેવી રીતે લાવવાનું છે? ચલો શું યાદ રાખીએ? બોલો સમ અભિસારી દ્રાવણો હોય તો શું યાદ રાખવાનું મારા દીકરા? C1 C2. શું યાદ રાખવાનું બેટા? C1 C2. અને જ્યારે એવા દ્રાવણો માટે મારે આણ્વીય દળ શોધવાનું હોય ત્યારે યાદ શું રાખવાનું? જો આ શોર્ટ સ્કીમ યાદ રાખીશું બેટા, તો જો આવું લખી દો, પર્સન્ટેજ ભાગ્યા આણ્વીય દળ. બસ. શું લખી દો? પર્સન્ટેજ ભાગ્યા આણ્વીય દળ બરાબર પર્સન્ટેજ ભાગ્યા આણ્વીય દળ. તો બધું આવડી જાય. અને ક્યાંથી લાવે પણ શીખવાડી. શું યાદ રાખવાનું? ખબર પડી ગઈ માં દીકરાઓ? શું યાદ રાખવાનું? પર્સન્ટેજ ભાગ્યા આણ્વીય દળ બરાબર પર્સન્ટેજ ભાગ્યા આણ્વીય દળ. મૂકી દો એટલે જવાબ લખો.
0.004 મોલર 0.004 મોલર Na2SO4 ફરીથી લખું છું માં દીકરાઓ 0.004 મોલર Na2SO4 બરાબર એ 0.01 મોલર ગ્લુકોઝ સાથે ફરીથી દેખી લો બેટા 0.004 મોલર Na2SO4 એ 0.01 મોલર ગ્લુકોઝ સાથે સમઅભિસારી છે ગ્લુકોઝ સાથે સમઅભિસારી છે તો Na2SO4 નો વિયોજન અંશ ગણો Na2SO4 નો વિયોજન અંશ ગણો વેદાંશી એકલા કોફી પી લેવાની માં દીકરા મને યાદ ના કરે ને તે આવું કરવાનું પણ યાદ કરે પેલા બેટા એ તો મેં કીધું એટલે તે મને કીધું ચલો તમે સમ અભિસારી માટે કંઈક શીખવાડ્યું છે એને કંઈક ફોલો કરો બેટા અને એના ઉપરથી લાવો ગોપુ મજામાં બેટા ગોપુ શું ચાલે બેટા ગણાડો દાખલાનો જવાબ મને કોયડો માં દીકા કે નથી ફાવતો હા ગણાડો ઓમ મહેસાણા ઓમ ક્યાં ગયો ઓમ કેટલો લાવે બેટા કેટલો ના ખોટો બેટા તો પહેલા મને એ ખબર હોવી જોઈએ બેટા મારે પહેલા તો વોન્ટ ઓફ અવયવ ગણવો પડે કોનો બેટા Na2SO4 નો કોનો બેટા Na2SO4 નો વોન્ટ ઓફ અવયવ ગણવો પડે અને એ વોન્ટ ઓફ અવયવ ગણવા માટે ગ્લુકોઝ નો વોન્ટ ઓફ અવયવ મને ખબર હોવી જોઈએ કોઈને ખબર ગ્લુકોઝ નો વોન્ટ ઓફ અવયવ કેટલો થાય હા ગ્લુકોઝ બેટા જો યાદ રાખો લખવું હોય તો કોઈ ભાઈ જો કોઈ જગ્યાએ નોટ ડાઉન કરવું હોય તો કરી નાખો ગ્લુકોઝ આવે સુક્રોઝ આવે આપણે જેને ખાંડ કહીએ છીએ યુરિયા કહીએ છીએ બરાબર આ બધાના વોન્ટ ઓફ અવયવ હંમેશા એક હોય બરાબર આ બધાના એટલે એનો મતલબ બેટા જેનું આપણે આયનીકરણ થતું નથી એનો વોન્ટ ઓફ અવયવ હંમેશા એક હોય કૌંસમાં લખી દો જેનું આયનીકરણ થતું નથી તેનો વોન્ટ ઓફ અવયવ હંમેશા એક હોય છે જેનું આયનીકરણ થતું નથી તેનો વોન્ટ ઓફ અવયવ હંમેશા એક હોય છે ડન તો ચલો પહેલા આપણે વોન્ટ ઓફ અવયવ ગણીએ એમાંથી પછી તમને તરત આવડી જશે બરાબર એના પછીનું સ્ટેપ તમને આવડે ચલો મને કોઈ કહેશે મેં હાલ એક સૂત્ર લખાય બેટા સમ અભિસારી દ્રાવણો માટે શું લખાય C1 શું લખાય C2 લખાય બેટા લખાય જો ધ્યાન આપજો તો ચલો આપણે એ જ વાપરવાનું છે C1 C2 પણ આપણે કીધું જ્યારે વોન્ટ ઓફ અવયવ હાજર હોય ત્યારે બેટા શું આવશે IC1 IC2 શું આવશે બેટા IC1 IC2 હવે તમારે જેને શોધવાનું છે હું તમને કહી દઉં આ 1 કોના માટે લઈ લો બેટા Na2SO4 માટે લઈ લો અને ICO2 કોના માટે લઈ લે બેટા બોલો બીજો પદાર્થ કયો છે બેટા ગ્લુકોઝ માટે લઈ લો કે ના લઈ લો તો ચલો મારે પહેલા આનો વોલ્ટ ઓફ અવયવ ગણવો હોય તો I ને હું કરતા બનાવું બેટા આના I ને તો એનો મતલબ શું બનશે બેટા બોલો IC2/C1 બનશે ચલો I એટલે ગ્લુકોઝ નો વોલ્ટ ઓફ અવયવ કેટલો બેટા 1 ચલો એની સાંદ્રતા મને કેટલી આપી છે C2 બરાબર 0.01 ભાગ્યા C1 કેટલી આપી છે બેટા આ 0.004 ચલો એનો જવાબ લાવી દો કેટલો આવે છે 1 ભાગ્યા પોઈન્ટ એટલે 25 એટલે 2.5 ગુણાકાર તો બન ગયો ચલો 2.5 આવે છે બધાને બેટા
આવે છે 2.5 માં દીકરાઓ ડન જો હવે તો આપણે શું કરવાનું ચલો આપણું સૂત્ર કયું હતું બેટા યાદ કરો વિયોજન શોધવાનું સૂત્ર કયું હા વિયોજન અંશ આલ્ફા બરાબર i - 1 upon n - 1 તો ચલો i કેટલો લાવી દીધો આપણે 2.5 તો 2.5 - 1 અને n એટલે Na2SO4 એટલે એનો કેટલો થાય n બરાબર 3 તો 3 - 1 તો એનો મતલબ શું થશે બેટા 1.5 ભાગ્યા કેટલા થશે 2 તો 0.75 બેટા ખબર પડી બધાને લખવામાં દીકરાઓ વિદ્યુત વિભાજ્ય જો આ પણ એવો છે બેટા ચલો વિદ્યુત વિભાજ્ય xy2 મેં લખ્યું છે બોર્ડમાં ના ખબર પડે તો વિદ્યુત વિભાજ્ય xy2 40% વિભાજિત છે વિદ્યુત વિભાજ્ય xy2 40% વિભાજિત છે તો વોન્ટ હોપ અવયવ ગણો લ્યો તો વોન્ટ હોપ અવયવ ગણો મહિમા કે મરી ગયા એક તો વોન્ટ હોપ અવયવમાં ખબર પડતી નહીં અને સાહેબ વળી વોન્ટ હોપ અવયવ લઈને વળી ગયા છે મારે કરવાનું હું ચલો હવે સીધું સૂત્ર છે આ સૂત્રમાં કિંમત મૂકો એટલે જવાબ છે બેટા કયું સૂત્ર ફોલો કરવાનું છેલ્લું વિયોજન અંશ વાળું વિયોજન અંશ આલ્ફા વાળું સૂત્ર વાપરો એમાંથી આઈ ગણી લાવો આ બોલ જો બેટા પહેલા શીખી લો બેટા બધાનું ધ્યાન આપો જેને નથી આવે ધ્યાન આપો પહેલા તમને આનું ખબર પડવી જોઈએ બેટા xy2 નો મતલબ શું થઈ જાય બેટા આપણે આ શીખવાડેલું કે બેટા આ જો આની કોઈ ના આપ્યો હોય તો એનો કે થાય 1 આનો કેટલો થાય 2 તો એની સંયોજકતા થાય કે ન થાય તો એનો મતલબ x ઉપર +2 આવશે અને 2y - 1 થાય પહેલા આ મને ખબર હોવી જોઈએ ફરીથી xy2 નો મતલબ શું થઈ જાય બેટા આપણે કીધું ભાઈ એના છેદમાં જે હોય એની ઘાતમાં જાય પહેલો પ્લસ આવે બીજો માઈનસ તો થઈ જાય બેટા x2 પ્લસ અને 2 તો એનો મતલબ એનો n મળી ગયો n કેટલો મળી ગયો 3 મળી ગયો બેટા જો x કેટલો 1 અને y કેટલા 2 તો n 3 મળી ગયો તો હવે મૂકી દો જવાબ તો ચલો શું આવશે સૂત્ર મારું બેટા હા આલ્ફા બરાબર શું થશે i - 1 upon n - 1 મારે શું ગણવાનો i ગણવાનો તો i ને કરતા બનાવો તો i બરાબર પહેલા આ લેવું પડે તો આલ્ફા * n - 1 થાય અને પ્લસ શું થઈ જશે બેટા બોલો 1 થાય કે ન થાય તો એનો આલ્ફા એટલે શું તો કેટલું વિયોજન થયું 40% તો 40% એટલે 0.4 40% એટલે શું થઈ જાય બેટા 0.4 તો એનો મતલબ 0.4 n એટલે 3 - 1 + 1 જે જવાબ આવે તો એનો મતલબ આ 0.8 થશે વત્તા 1 એટલે 1.8 ગણવામાં દીકરાઓ બધાને આવડી ગયો ચલો હવે આવો એક દાખલો આપણો જેનો મેં ગણાવી દીધેલું છે હવે એનો એક નવો દાખલો અરે તમને આવડો છે હું ચેક કરું છું કેટલાને આમાં ખબર પડે છે તે લખો હેડો બેટા થોડી રકમ મોટી છે દાખલામાં કઈ દમ નથી પણ લખજો બેટા બે પ્રવાહી x અને y આદર્શ દ્રાવણ બનાવે છે બે પ્રવાહી x અને y આદર્શ દ્રાવણ બનાવે છે બે પ્રવાહી x અને y આદર્શ દ્રાવણ બનાવે છે 300 કેલ્વિન તાપમાને 300 કેલ્વિન તાપમાને 1 મોલ x 1
મોલ x અને 3 મોલ y અને 3 મોલ y ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ 1 મોલ x અને 3 મોલ y ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ 550 mm છે. 550 mm છે. તેટલા જ તાપમાને જો 1 મોલ y મિશ્રણમાં તેટલા જ તાપમાને 1 મોલ y મિશ્રણમાં ફરી ઉમેરતા 1 મોલ y મિશ્રણમાં ફરી ઉમેરતા મિશ્રણનું બાષ્પ દબાણ 10 mm જેટલું વધે છે. 10 mm જેટલું વધે છે. તો x અને y ના બાષ્પ દબાણ ગણો. તો x અને y ના બાષ્પ દબાણ ગણો. બધા દેખી લો બેટા. જો બહુ સીધી રીત છે. ચલો આપણે આવું ભણ્યા બેટા. બધા દેખો એટલે આવડી જાય બેટા. ચલો એક આપણું મેઇન સૂત્ર આવું છે બેટા, યાદ રાખજો. P ટોટલ બરાબર શું સૂત્ર છે બેટા બોલો? PA × XA + PB × XB છે કે નથી બેટા બોલો? આપણું સૂત્ર છે P ટોટલ બરાબર PA × XA + PB × XB. હવે P એટલે દબાણ. ચલો આપણે કહીએ કે ભાઈ A નું દબાણ ને હું x કહી દઉં, x નું દબાણ x લઈ લઉં અને y નું દબાણ ને શું કહી દઈએ બેટા y કહી દઈએ. એટલે હું આવું ધારી લઉં. જો ધ્યાન આપજો બેટા. PA બરાબર x લઈ લો અને PB બરાબર y લઈ લો. ચલો XA એટલે શું? x ના મોલ અંશ થાય. XA એટલે x ના મોલ અંશ. હવે ચલો પહેલું ચેક કરો. જો રકમમાં પહેલું દેખો. ચલો મેં ટોટલ શું લીધું છે? 1 મોલ x લીધો છે અને 3 મોલ શું લીધો છે? y. હવે કોઈ પણ ના મોલ અંશ એટલે શું? તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. થાય કે ન થાય? ફરીથી દેખજો. કોઈ પણ ના મોલ અંશ એટલે શું? તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. તો x ના મોલ કેટલા? 1 અને કુલ મોલ કેટલા? 4. તો 1/4 થાય. કેટલું થાય? 1/4 થાય. તો જો શું થશે? ચલો મને P ટોટલ આપેલા છે. દેખો કુલ દબાણ કેટલું છે બેટા? 500. ધ્યાન આપજો. PA એટલે મેં x લીધા, એના મોલ અંશ 1/4 થાય. ચલો વત્તા આનું બાષ્પ દબાણ એટલે y, આના મોલ અંશ કેટલા થશે બેટા? 3/4 થશે. ચલો 4 ને હટાવો હોય તો મારે શું કરું? 500 ને 4 વડે ગુણવા પડે. તો એક સમીકરણ આવી ગયું. કયું સમીકરણ આવશે બોલો? x + 3y બરાબર 2000. આ નંબર 1 આવશે. આવશે? ખબર પડી બેટા? ક્યાંથી લાવ્યો? ફરીથી દેખી લો બેટા. એટલે કહી દો જે લોકોને 12મું રનિંગ છે એ લોકો ખાસ દેખે બેટા. પેલા લોકોને તો ઝડપી ખબર પડી જશે. બરાબર. જો આપણું દબાણ છે બેટા, રાઉલ્ટનો નિયમ છે. P ટોટલ બરાબર PA × XA + PB × XB. PA એટલે બાષ્પ દબાણ A નું, એના બાષ્પ દબાણને મેં x લીધું અને PB એટલે બાષ્પ દબાણ y નું, એને મેં y લીધું. XA એટલે મોલ અંશ A ના એટલે x ના. તો x ના મોલ અંશ એટલે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ થાય. તો એ ઘટકના મોલ 1 છે અને કુલ મોલ તો 1 + 3 4 છે. તો 1/4. બરાબર. તો હવે બીજું દેખો. જો બીજામાં શું બદલાશે માં દીકરાઓ દેખજો. જો બીજામાં 50 વધે છે એટલે 550 થાય. બીજામાં શું થાય છે? 50 મિલીમીટર દબાણ શું થાય છે બેટા? વધે છે. એટલે પહેલા 500 હતું, હવે કેટલું થાય? 550. ચલો એના મોલ અંશ કેટલા બેટા? સોરી, એનું બાષ્પ દબાણ x, પણ મોલ અંશ બદલાઈ જાય. ચેક કરો કેમ બદલાઈ જાય? મારા પાસે 3 મોલ y હતો, ફરીથી 1 મોલ મારો ફરીથી y ઉમેર્યું. એટલે કેટલા આવશે અહીંયા? 1/5 પ્લસ y અહીંયા 4/5 થશે. ચલો 5 ને હટાવો તો 5 વડે ગુણવા પડે. એટલે સમીકરણ બનશે x + 4y 5/25 એટલે 255 એટલે 2750 થશે. ગણો 55 × 5 કર. તો હું અંધારા બોલું. અંધારામાં બોલું તો ગુણાકાર કરું. અંધારામાં આટલો થાય. ચલો બેટા હવે લોપ લઈ લો દીકરાઓ. તો જો બેટા x + 3y બરાબર 2000. નીચે લઈ લો બેટા x + 4y બરાબર 2750 માઇનસ માઇનસ માઇનસ.
તો જો અહીંયા દેખો બેટા ગયા x ગયો, ચલો 3y માંથી y જાય તો કેટલા હશે બેટા બોલો ફટાફટ, -y થશે તો -y બરાબર કેટલા હશે -750, તો y બરાબર 750 બરાબર. હા તો ત્યાં 550 આવે પહેલામાં 550 આવે હા સોરી બેટા મેં દબાણ ખોટું લીધું છે ભાઈ, પહેલામાં 550 છે, સોરી બેટા ભાઈ, પહેલામાં દબાણ 550 આપ્યું છે તો અહીંયા આવશે બેટા તમારા આવશે 2 ચોક 2200 આવશે, અહીંયા થશે ને, અહીંયા પહેલામાં 2200 થશે તો બીજામાં 600 થશે, તો 600 હશે તો અહીંયા 3000, સોરી હો બેટા મારી રકમ સમજવા, એટલે અહીંયા 3000 તો અહીંયા શું થશે બેટા, અહીંયા આવું આવશે, પહેલામાં આવશે બેટા 2200 બરાબર, અને બીજામાં 6 35 10 મીમી વધે છે ને તો 560 થશે, એટલે 560 ગુણ્યા 5 એટલે 5 25 એટલે કેટલા થશે બેટા 2800 થશે, તો અહીંયા આવશે બેટા 2800 એટલે 600 થશે, -600 આવશે એટલે ટોટલ 600 થશે બરાબર. હું પેલા 50 નો ચોપડી વાળો આપણો દાખલો હતો ને એને ધ્યાનમાં લઈ ગયો, આવો ને આવો બોર્ડમાં પૂછાઈ ગયો આ વખતે, એમાં અહીંયા 500 લીધા હતા અને અહીંયા 50 નો વધારો અને એ જ મગજમાં રહ્યું, આ જ હતો બોર્ડમાં, ખાલી શું કર્યું એને આ 550 ની જગ્યાએ 500 અને અહીંયા 50 નો વધારો કરી નાખ્યો. તો ચલો y ગણી ન કરો બેટા, y કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો, y ની કેવું એટલે 6 તરી 18 લઈ લો એટલે 1800 થાય એટલે x બરાબર 400 હશે. ભાઈ જો કદાચ જે લોકો આ વખતે એક્ઝામ આપી એમાં હવે એક દાખલો હતો બેટા બરાબર, પણ દબાણ બદલી દે એટલે આવડી ગયું બધાને, ખાલી સમીકરણ બનાવી દેવાના, 10મું યાદ રાખવાનું. બેરિયમ હાઇડ્રોક્સાઇડના 25 ml દ્રાવણને, બેરિયમ હાઇડ્રોક્સાઇડના 25 ml દ્રાવણને 0.1 મોલર 0.1 મોલર હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે 0.1 મોલર હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે તટસ્થીકરણ કરાવતા તટસ્થીકરણનું મૂલ્ય 35 ml મળે છે, 35 ml મળે છે. જો ફરીથી થોડી રિપીટ કરી નાખું પછી આગળ બોલું છું બેટા. બેરિયમ હાઇડ્રોક્સાઇડના 25 ml દ્રાવણને 0.1 મોલર હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે તટસ્થીકરણ કરતા તટસ્થીકરણનું મૂલ્ય 35 ml મળે છે. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડની મોલારિટી શોધો. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડની મોલારિટી શોધો. આ દાખલો જે છે એ પ્રેક્ટિકલી હતો, અને પ્રેક્ટિકલમાં જે ગણી ના ને એથી ગણવાનો હતો. જો બેટા આવું થાય બધા ધ્યાન આપીશું. જો બેટા, અને આપણે ભૂલ ક્યાં કરીશું એ પણ કહી દઉં બેટા. N1V1 is equals to N2V2. આ N1V1 ને હું એસિડ કહી દઉં અને N2V2 ને હું શું કહી દઉં બેટા, બેઝ કહી દઉં. આપણે ગણતા હતા, સૂત્ર વાપરતા હતા બરાબર. તો જો બેટા N1 એટલે શું, તો એસિડની મને આપી છે નોર્માલિટી. તો એસિડની નોર્માલિટી કેટલી થશે, તો તમને બધા સાહેબ અહીંયા તો મને મોલારિટી આપી છે તો મળી જાય. જો એસિડ કયો છે, હાઇડ્રોક્લોરિક એસિડ, તો આપણે પણ હાઇડ્રોક્લોરિક એસિડનો N ફેક્ટર કેટલો, 1, તો એની જેટલી મોલારિટી એટલી જ એની નોર્માલિટી શું થઈ જાય. અને બીજી એ રીત છે, ડાયરેક્ટ પણ શીખવાડું. જો આજે બે રીતો શીખવાડું તો બંને શીખી લેવાની. તો જો એની નોર્માલિટી કેટલી થશે બેટા, 0.1 થશે. ચલો V1 એટલે કદ, તમને કીધું તટસ્થીકરણનું કદ આપેલું છે, દેખો બેટા 35 ml. તો તટસ્થીકરણનું કદ કેટલું થશે બેટા, 35. N2 મારે શું કરવાના, શોધવાના. અને V2 કેટલા લેવાના, રકમમાં કીધા છે કેટલા બેટા, 25 લેવાના છે. તો એનો મતલબ પહેલો મને N2 મળી જાય. N2 બરાબર 0.1 ગુણ્યા 35 ભાગ્યા 25 કરો. કેટલો આવે છે મને કહો. હા 0.14 હશે.
અને ચલો બેરિયમ હાઇડ્રોક્સાઇડ એટલે mu નો વેરી વેલ BaOH ટ્વાઇસ થાય બેટા, તો એનો મતલબ Ba2+ અને 2OH માઇનસ, તો એનો મતલબ એનો n ફેક્ટર કેટલો થઈ જાય? 2 થઈ જાય. તો મને જો આ મળી ગઈ નોર્માલિટી અને મોલારિટી શોધવી હોય તો શું કરવાનું બેટા? મોલારિટી બરાબર નોર્માલિટી ભાગ્યા n ફેક્ટર, તો એનો મતલબ બેટા 0.07. અને ડાયરેક્ટ પણ શીખવાડો. જો એક આ રીત છે, બીજી ડાયરેક્ટ શીખવાડો. હા, મોલારિટી ડાયરેક્ટ મોલારિટી શોધાય, પણ એમાં આટલું ધ્યાન રાખવું પડે મારા દીકરા, એમાં લોકો આર્યું ભૂલી જાય. ભાઈ એક આ રીત છે બરાબર માં દીકરાઓ, અને એક બીજી રીત શીખવાડું, એમાં તમારે આ ધ્યાન રાખવાનું. જો બધાય શું ધ્યાન આપીશું માં દીકરા? કે જો બેટા જ્યારે પણ આપણી તટસ્થીકરણની પ્રક્રિયા થાય ત્યારે બંને પદાર્થો ઉપર નજર મારવાની, એસિડ અને બેઝ. ચલો મારો એસિડ કયો બેટા? HCl. અને બેઝ કયો બેટા મારો? બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH. બંનેમાં શું ફરક છે? એકનો n ફેક્ટર 1 છે તો બીજાનો n ફેક્ટર 2 છે. તો આપણે એની ગણતરી કરતા હોય ડાયરેક્ટ મોલારિટીની સાપેક્ષમાં તો આવું લેવું પડે. જો શીખવાડું છું, n ફેક્ટર m1 v1 બરાબર n ફેક્ટર m2 v2. આ સીધો જવાબ મળી જાય તમને, સીધો જ, કોઈ ભાગાકાર ના કરવો પડે. જો n ફેક્ટર, અહીંયા મેં એસિડ લીધો, અહીંયા મેં લીધો બેટા બેઝ લીધો માં દીકરાઓ. તો ચલો n ફેક્ટર આવી ગયો 8. ચલો m1 તમને આપેલું છે, m ના m.1 કદ કેટલું બેટા? 35. ચલો આનો n ફેક્ટર કેટલો? 2. મારે m2 શું કરવાના? શોધવાના. અને આનું કદ કેટલું બેટા? 25. તો હું m2 ને કરતા બનાવું તો ચેક કરતો બેટા, 1 ગુણ્યા 0.1 ગુણ્યા 35 ભાગ્યા 2 ગુણ્યા 25 કરો તો 0.07 જ આવશે. આ સીધું. પણ આપણે અહીંયા ભૂલ શું કરીએ છીએ ખબર છે મારા દીકરાઓ? મને ખબર છે કે જ્યારે મોલારિટી આપેલી હોય છે ત્યારે મારા મગજમાં કદી પણ n ફેક્ટર આવતો નથી, કારણ કે આપણને બધાને એવું જ ખબર છે કે નોર્માલિટી હોય તો તુલ્ય ભાર આવે, નહીં તો આવે. પણ બેટા યાદ આપ, જ્યારે તટસ્થીકરણની પ્રક્રિયા થાય ત્યારે દેખવું પડે પેલાના એકના 2 સાથે પેલાનો 1 સંયોજાય. કારણ પેલાના Ba2+ હોય તો તમે Cl સંયોજાવાના હોય તો Cl ના કેટલા અણુ લેવા પડે? 2 લેવા પડે. તો એના મતલબ બંનેનો n ફેક્ટર અલગ અલગ હોય તો મોલારિટી માટે આયુ સૂત્ર વાપરીને પણ ગણી શકે. તમે આ સૂત્ર જો જે લોકો ગુજકેટ ભણી ગયા છે એમને ખબર છે, 12માના પ્રેક્ટિકલમાં સૂત્ર તમે વાપરીને આવે, ટાઇટ્રેશનના પ્રેક્ટિકલમાં વાપરીને આવે બેટા, KMnO4 અને ઓક્ઝેલિક એસિડના ટાઇટ્રેશનમાં આ આવશે સૂત્ર. એમાં આ રીતે જ ગણવું પડે તમારે. ને બોલો પડી ખબર? વજનથી 70% શુદ્ધતા ધરાવતા, વજનથી 70% શુદ્ધતા ધરાવતા ઓર્થોફોસ્ફોરિક એસિડની, ફરીથી બોલું છું બેટા, વજનથી 70% શુદ્ધતા ધરાવતા ઓર્થોફોસ્ફોરિક એસિડની નોર્માલિટી જણાવો. બ્રેકેટમાં લખજો બેટા, ઘનતા 1.54 છે, ડેન્સિટી બરાબર 1.54. ભાઈ આમાંથી કેટલાને ખબર છે ઓર્થોફોસ્ફોરિક એસિડની ફોર્મ્યુલા શું થાય? અણુસૂત્ર ઓર્થોફોસ્ફોરિક એસિડ 1.54 1.54. ભાઈ પહેલા મેં પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આલો, નકર દાખલો નહીં આવડે. ઓર્થોફોસ્ફોરિક એસિડની અણુસૂત્ર ફોર્મ્યુલા શું થાય? વેરી નાઇસ. અફલાતોન આદિવાસી જનજાતિ પાસ. ભાઈ S3PO4 હો બેટા. ચલો ગણો, શું ગણી લાવો છો? એવું બેટા, કઈક વખત એવું હોય બેટા, પહેલી વખત જ બધું સાંભળ્યું હોય ને. જીવનમાં દરેક વસ્તુ વારંવાર આપણી સામે આવે જરૂર નથી. ભાઈ જો જેને નથી આવડતું એ શીખી લો બેટા, બધા જેને નથી આવડતું તે. ચલો પહેલાનું અર્થઘટન કહો. વજનથી 70% શુદ્ધતા ધરાવતા ઓર્થોફોસ્ફોરિક એસિડ, એટલે એનો મતલબ તમે વજન 1000 ગ્રામ લીધું હોય તો એમાં ઓર્થોફોસ્ફોરિક એસિડ કેટલો હોય બેટા? 70%. 70% એટલે 700 ગ્રામ હોય. કેટલો હોય બેટા? 700 ગ્રામ. એટલે મને અહીંયા દ્રાવ્યનું વજન મળી ગયું.
કેટલું મળી ગયું બોલો? દ્રાવ્યનું વજન બેટા 700 ગ્રામ. કેટલું મળી ગયું? 700. હવે દેખો બેટા, એની ઘનતા આપી છે, કેટલી આપી છે બેટા? 1.54 આપેલી છે. તો તમારે શું કરવું પડશે? તો અહીંયા મારે દ્રાવણનું કદ લાવવું પડશે, કારણ કે બેટા આ વજન આપેલું છે, આપણે એનું કદમાં રૂપાંતર કરવું પડે. તો એના મતલબ શું કરવું પડશે? બોલાડો, આપણે દળ ભાગ્યા કદ. કદ મળે તો કદ લાવવા માટે શું કરવું પડે? દળને ઘનતા વડે ભાગવા પડે. શું કરવા પડે બેટા? ઘનતા વડે ભાગવા પડે. એટલે જો બેટા પહેલું આર્યું ખબર પડ્યું છે, બધા ધ્યાન આપો બેટા. કરંટ અને પેલા જે લોકો છે બંને બેટા, જો પહેલા મને આપ્યું છે બેટા વજન થી, આનો મતલબ ધ્યાન આપજો બેટા, વજન થી 70%. આનો મતલબ મને દ્રાવ્યનું વજન મારા દીકરાઓ મળી ગયું. દ્રાવ્યનું વજન મળી ગયું. કહું 1000 લઉં તો એના 70 એટલે 700 ગ્રામ થાય. કેટલું થાય બેટા? 700 ગ્રામ. અને 100 લો તો 70 ગ્રામ લખવાનું. 100 લો તો કેટલું લખવાનું? 70 ગ્રામ. પણ આપણે 1000 લખવાનું, કારણ કે આપણે દ્રાવણનું કદ 1 લીટરની સાપેક્ષમાં ગણીએ છીએ, એટલા માટે બેટા. તો એનો મતલબ હવે મને શું મળી ગયું? દ્રાવ્યનું વજન મળી ગયું. તો નીચે મને દ્રાવણનું પણ વજન મળ્યું બેટા. દ્રાવણનું વજન મેં કેટલું લીધું બેટા? 1000 ગ્રામ લીધું બેટા. દ્રાવણનું વજન મેં કેટલું લીધું? 1000. કારણ 1000 ગ્રામમાં 70% એટલે 700 ગ્રામ મારો દ્રાવ્ય છે. બોલો, ખબર પડી માં દીકરાઓ? જો આના ઉપર તો એક બીજો દાખલો પણ શીખવાડવાનો છું. આમાંથી એક કમ્બાઈન દાખલો પણ શીખવાડું છું બેટા. આ બંને દેખી લેજો બધા. જો ફરીથી વજનથી 70% આપ્યું હોય એનો મતલબ આવો થાય, દ્રાવ્યનું વજન 700 ગ્રામ થાય, દ્રાવણનું વજન બેટા 1000 ગ્રામ થાય. પણ મારે તો બેટા નોર્માલિટીમાં દ્રાવણનું કદ જોઈએ. શું જોઈએ બેટા? દ્રાવણનું કદ. તો આપણે ભણીને આવ્યા, શું ભણીને આવ્યા બેટા? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો હું કદને કરતા બનાવી દઉં તો દળ ભાગ્યા ઘનતા થઈ જાય. તો મારું દળ કેટલું છે બેટા? બોલો, 1000 ગ્રામ. ઘનતા કેટલી? 1.54. ચલો ભાગાકાર કરીને કહો કેટલું કદ થશે બેટા? 1000 ભાગ્યા 1.54. 649.35. બરાબર. તો બોલો, ખબર પડી ગઈ કે ના પડી ગઈ બેટા? તો હવે બધી વસ્તુ મને મળી ગઈ. હવે બીજું ખબર હોવી જોઈએ કે બેટા ફોસ્ફોરિક એસિડ એટલે H3PO4 થાય. હવે જો એનો આણ્વીય દળ ગયો તો H ના 3 P ના 31 એટલે 31 3 34 અને O ના એટલે 16 16 64 64 એટલે 98 પૂરા. બરાબર. એટલે એનું આણ્વીય દળ થાય બેટા 98 ગ્રામ પ્રતિ મોલ. હવે યાદ કરો, મેં હમણાં જ શીખવાડ્યું બેટા કે મારે એસિડ નો તુલ્યભાર ગણવો હોય તો વિયોજિત H+ ની સંખ્યા. તો અહીંયા કેટલા વિયોજિત H+ થશે બેટા? 3. તો એનો મતલબ મારે 98 ભાગ્યા 3 કરી નાખું તો એટલો મને એનો તુલ્યભાર મળી જાય નોર્માલિટી ગણવા માટે બેટા. તો 98 ભાગ્યા 3 કરી એટલે 33 કરતા ઓછા હશે. 32.66. બોલો, આવી ગયું બધું? તો હવે નોર્માલિટી નું સૂત્ર, ભાઈ નોર્માલિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં. તો લખી દઉં બેટા 700 ભાગ્યા તુલ્યભાર 32.66 ગુણ્યા દ્રાવણનું કદ. કેટલું લાવે આપણે બેટા? 649.35 જે આવે તે. હા બેટા, 0.0 ચાલે અને ગુણ્યા 1000 કરવા પડશે એમ. કદ નીચે લીધું છે તો ગ્રામમાં ml માં લીધું છે તો ઉપર 1000 ગુણવા પડશે બેટા. એટલે આવી ગયા કેટલા? આવી ગયા 33. જો બેટા બીજું પણ સૂત્ર વાપરી શકાય. કયું બેટા? કે જો કોઈને આ ના કરવું હોય તો મોલારિટી લઈને ઘનતા વાપરીને સીધું એ કરી શકાય બેટા. બરાબર. એ પણ સીધું સૂત્ર છે. ઢગલાબંધ સૂત્રો વાપરી શકાય. પણ બેટા હવે આ દાખલામાં હું તમને આવું પૂછું છું. આ દાખલો પૂછે ને તો તમને સીધો બધાને આવડે. મારે ઓરિજિનલમાં આ દાખલો નતો પૂછું, પણ આ દાખલો શીખવાડું તો બીજો આવડે. હું તમને આમાંથી ફેર બેટા આવું માંગુ, મોલાલિટી ગણો. લેવડો મેં શું માંગી બેટા? મોલાલિટી માંગી છે. ફરીથી કહી દઉં છું બેટા, મોલાલિટી માંગુ છું. હું કાયદેસરમાં મોલાલિટી પૂછવાનું પૂછું. તો તમારે શું કરવું પડે? ચલો નોર્માલિટી ઉપરથી મને મોલારિટી મળે. મોલારિટી મળે એટલે છે જવાની જરૂર નથી. તમે બધા આટલા જાઓ તો ગાંડા થઈ જાવ જે આવે. પણ જો બેટા ડાયરેક્ટ ગણી શકાય. હું ડાયરેક્ટ ગણતર શીખવાડું. ધ્યાન આપો બેટા બધા. આ બધી વસ્તુ નાની છે ને, શીખી લો. આ બધી સીધી મળી જાય. આ કશું કરવાનું નથી. એમાં નહીં હું ઘનતા વાપરું નહીં કઈ વાપરું.
ફરીથી કહેતો જો બેટા હું જ્યારે મોલાલિટી આ દાખલામાં માંગ્યું હોત ને તો હું આ કશું ના વાપરું. એના માટે બુદ્ધિ અહીંયા વાપરવાની. જો અહીંયા આવી જાઓ બેટા બધા. ચલો મને મળી ગયું વજન થી 70%. દ્રાવ્યનું વજન કેટલું મળી ગયું બેટા? 700 ગ્રામ મળી ગયું. દ્રાવણનું વજન કેટલું મળી ગયું? 1000 ગ્રામ. તો મને દ્રાવકનું વજન મળી ગયું કે ના મળી ગયું? બોલો બેટા. દ્રાવકનું વજન કેટલું મળી ગયું? 300 ગ્રામ. અને આપણે તો મોલાલિટીમાં દ્રાવક જ જોઈએ. મોલાલિટીમાં શું જોઈએ? દ્રાવક. અને એનું પણ શું જોઈએ? વજન જ જોઈએ. હા, તો આપણને સીધું મળી જાય કે ના મળી જાય? કયું સૂત્ર વાપરી દેવા? બોલો. દ્રાવ્યનું વજન ગ્રામમાં એટલે ઉપર 700 ભાગ્યા આણ્વીય દળ એટલે 98 ગુણ્યા 300 અને ઉપર 1000. સીધો જવાબ. બોલો પડી ગઈ? અઘરું છે વસ્તુ. એની એ જ છે બેટા. ફરીથી કહી દો કે આવું ટ્વિસ્ટેડ કરે ને તો એની એ જ વસ્તુમાં નાનું કામ થઈ જાય અને આપણે ઊંધારા વાળે ચડીએ. પેલી નોર્માલિટી લાવીએ ના તે કર્યું. હું કશું ના કરું. બુદ્ધિ બેટા ફરી કહું અહીંયા જેટલું આપ્યું છે એને પેલા વિચારો અને મારે ક્યાં જવું છે એ વિચારો તો જવાબ મળી જશે. બોલો પડી ખબર બધાને બેટા? કે આ દાખલો મોલાલિટી પણ માંગી શકે, નોર્માલિટી પણ માંગી શકે, મોલારિટી પણ માંગી શકે. કારણ નોર્માલિટી મળે તો મોલારિટી મને મળી જાય. એન ફેક્ટર સાથે ગુણો તો મળી જાય બેટા. તો એ બધું માંગી શકે. તો બધું આમાંથી મળે. બરાબર. જો હવે મારે આમાંથી શું ગણાવવાનું છે? મેં બે સૂત્રો એક નવા છે બેટા. એક પરસન્ટેજ W/V ઉપરથી મોલારિટી પણ ગણી શકાય. એવા દાખલા મેં બનાવ્યા છે પણ એ આજે નથી ગણાવતો. એ નેક્સ્ટ